સંઘપ્રદેશ દમણના જામપોર બીચ પાસે દેશના સૌથી મોટા બનેલા પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિએ વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આશરે 3 હેક્ટરમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પક્ષીઘરમાં દુનિયાભરમાંથી લાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના પક્ષીઓ જોવા મળશે। દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 3 દિવસ માટે તેમના પરિવાર સાથે સંઘપ્રદેશ દાનહ દમણ દીવની મુલાકાતે પહોંચ્યા છે। ઉપરાષ્ટ્રપતિનું પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ ઉમેશ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોટી દમણ જામપોર બીચ પાસે આશરે 3 હેક્ટરમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પક્ષીઘરમાં દુનિયાભરમાંથી લાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના પક્ષીઓથી સજ્જ પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ઉપરાષ્ટ્રપતિ પ્રદેશના પ્રશાસક અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે અલગ અલગ પક્ષીઓને પાંજરામાંથી બહાર કાઢી ખુલ્લા આકાશમાં મુક્ત કર્યા હતા। આજના લોકાર્પણ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દરિયા કિનારે કુદરતી વાતાવરણમાં બનેલા નયનરમ્ય પક્ષીઘરની પ્રશંસા કરી હતી। પક્ષીઘરના લોકાર્પણ બાદ ઉપરાષ્ટ્રપતિએ દમણના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સરકારી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત પણ લીધી હતી। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, દમણ।